વિશ્વવિખ્યાત અમૂલ ડેરીમાંથી 100 જેટલા કર્મચારીઓને છૂટા કરી દેતા નોકરી પર પરત લેવા એમડીને આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર કરી હમારી માંગે પૂરી કરો, તાનાશાહી નહીં ચલેંગી। મળતી માહિતી મુજબ અમૂલમાંથી રાતોરાત છૂટા કરાયેલા 100 જેટલા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। એમડીને આવેદનપત્ર આપી નોકરી પર પરત લેવાની માંગ ઉચ્ચારી આણંદ સ્થિત અમૂલ ડેરીમાં ફરજ બજાવતા 100 કરતાં વધુ કર્મચારીઓને અચાનક ફરજ ઉપરથી છૂટા કરી દેવામાં આવ્યા છે। ત્યારે આ છૂટા કરેલા કર્મચારીઓ આજરોજ અમૂલ ડેરી ખાતે આવી પહોંચ્યા હતા અને હમારી માંગે પૂરી કરો, તાનાશાહી નહીં ચલેંગીના નારા લગાવી એમડીને આવેદનપત્ર આપી આ નિર્ણય પરત લઈ પુનઃ કામે લેવાની માંગ ઉચ્ચારી છે। છૂટા કરાયેલા કર્મચારીઓએ છેલ્લા 3 દિવસથી અમૂલ વિરુદ્ધ મોરચો માંડ્યો। સમગ્ર વિશ્વમાં નામના ધરાવતી આણંદની અમૂલ ડેરીમાં ફરજ બજાવતા 100 કરતાં વધુ કર્મચારીઓને ગત તારીખ 16/11/2024ના રોજ ટેલિફોનિક જાણ કરી રાતોરાત છૂટા કરી દેવામાં આવ્યા છે। ત્યારે આ છૂટા કરાયેલા કર્મચારીઓએ છેલ્લા 3 દિવસથી અમૂલ ડેરી વિરુદ્ધ મોરચો માંડ્યો છે। ગત સોમવારે ડાકોર બસ સ્ટેન્ડ ખાતે આ તમામ કર્મચારીઓએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને આગળની રણનીતિ બાબતે ચર્ચા કરી હતી। જે બાદ બીજા દિવસે એટલે કે મંગળવારે ડાકોર નજીક ભવન્સ કોલેજની સામે એક શોપિંગ સેન્ટરની ખુલ્લી જગ્યામાં આ તમામ કર્મચારીઓ એકત્રિત થયા હતા, જ્યાં સામાજિક કાર્યકર અને શોષણનો ભોગ બનેલા કર્મચારીઓને ન્યાય અપાવવા માટે જાણીતા મહિપતસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને અમૂલ વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જે બાદ આજરોજ આ તમામ છૂટા કરાયેલા કર્મચારીઓ અમૂલ ડેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી અમૂલના એમડીને આવેદનપત્ર પાઠવ્યું છે। સર્વ સમાજ સેના તેમજ કરણી સેનાના હોદ્દેદારો આ છૂટા કરાયેલા કર્મચારીઓના વહારે આવ્યા હતા। પૂર્વ નોટિસો આપ્યા વગર કર્મચારીઓને રાતોરાત છૂટા કરી દેવામાં કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમે HRS કોન્ટ્રાક્ટમાં નિમણૂક કરવામાં આવેલ તે સમયથી અમૂલ ડેરીમાં ખૂબ જ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક પૂરેપૂરા ખંત અને મહેનતથી અમૂલના તમામ નીતિ નિયમોનું અચૂકપણે પાલન કરીને નિયમિત રીતે અમારી ફરજો નિભાવતા આવેલા છીએ। અમે અમૂલના કર્મચારી છીએ અને અમારી તથા અમારા પરિવારની રોજીરોટી અને જીવન નિર્વાહનું આ નોકરી એકમાત્ર સાધન રહેલ છે। હાલમાં છેલ્લા કેટલાક સમયથી અમૂલ ડેરીમાં આંતરિક રાજકારણને લઈને અંદરોઅંદર ખેંચાખેંચ ચાલી રહેલ છે, જેના કારણે અમૂલ ડેરી જાણે એક રાજકીય અખાડો બની ગયેલ હોય તેમ પ્રતીત થયેલ છે। અમૂલની આ બાબતને લઈને અમો નિર્દોષ અને લાચાર કર્મચારીઓ સાથે કોઈ જ લેવા દેવા નથી અને અમારી તેમાં કોઈ પણ પ્રકારે હિસ્સેદારી ન હોવા છતાં અમોને અમૂલમાંથી અચાનક ગત તારીખ 16/11/2024ના રોજ અમારા કોઈ પણ પ્રકારના વાંક ગુના વગર અમને પૂર્વ નોટિસો આપ્યા વગર કે કાયદેસર રીતે અમોને જાણ કર્યા વગર અમારી ફરજો ઉપરથી રાતોરાત છૂટા કરી દેવામાં આવેલા છે। ફરજ ઉપર પરત લેવા માંગ ઉચ્ચારી અમો તદ્દન નિર્દોષ છીએ। અમારું કે અમારા પરિવારનો કોઈ જ વાક ગુનો નથી, ફક્ત આંતરિક વાદ વિવાદોને રાજકીય સ્વરૂપ આપી અમારો ભોગ લેવામાં આવેલ છે અને ખોટી રીતે અમારી રોજીરોટી છીનવી લેવામાં આવેલ છે, જેના કારણે અમારે અને અમારા પરિવાર ઉપર અચાનક આપ તૂટી પડેલ હોય તેવી કપરી પરિસ્થિતિઓનું નિર્માણ થવા પામેલ છે અને આ ખોટા નિર્ણયને કારણે અમારે બેકારીમય જીવન જીવવું પડે તેમ છે। અમારા પરિવારજનોને ભૂખે મરવાનો વારો આવી પડેલ છે, માટે અમારા તથા અમારા પરિવારજનોના હિતોને ધ્યાને લઈ નિર્ણય પરત ખેંચી અમને અમારી ફરજ ઉપર પરત લેવા માંગ છે। રિપોર્ટર અલ્પાબેન પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ। આપનું નામ? મારું નામ સતપાલસિંહ પરમાર છે। હું છેલ્લા 7 વર્ષથી અમૂલ ડેરીની અંદર આણંદ ખાતે જોબ કરું છું। અચ્છા, સતપાલભાઈ, એ બતાવો કે તમે અમૂલ ડેરીના HR ડિપાર્ટમેન્ટમાં જે જોબ કરી રહ્યા છો, બરાબર છે? કયા ડિપાર્ટમેન્ટમાં બધા છોકરાઓ છો તમે અને કેમ તમને છૂટા કરવાની? હું પાવડર પ્લાન્ટની અંદર F16 જોબ કરું છું અને રાતોરાત અમને બધાને ફોન આવ્યા, જે પર્ટિક્યુલર ઠાસરા તાલુકાના જે માણસો છે એ લોકોને જ, કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી, તમારી જરૂર હશે તો બોલાવીશું એ રીતે। અચ્છા, નિયમ શું કહે છે? નિયમ તો શું કહે છે? નિયમ તો એવું જ કહે સાહેબ કે 7 વર્ષ સુધી નોકરી કરી હોય તો એ લોકોને કાયમી કરવા જોઈએ એમ। અને અમારા અમને એવું કહે છે કે તમારું માનવ બળ વધારે પડે અને પગારનું ભારણ ડેરીને પડે છે એટલે તમારે છૂટા કરવામાં આવે। તો ગયા 6 મહિનાની અંદર જે ભરતી થઈ 135 જણની, તો એ લોકોનું જે પગાર ધોરણ ડેરીને ભારણ નહીં પડતું। અમે તો એવું જ કહીએ સાહેબ। તમારી શું માંગ છે? અમારી માંગ એવું છે કે સાહેબ કે અમને જોબ પર પાછા લઈ લે, બસ અમારી કન્ફર્મ ઓર્ડર સાથે। અમે કોઈ પાર્ટીના માણસ નથી સાહેબ। કઈ પાર્ટી સાથે તમને ટેકો આપી? અમારી કરણી સેના છે, સર્વ સમાજ સેના છે, મહિપતસિંહ ચૌહાણ બાબુએ
લખન દરબાર છે, ભાજપ કોંગ્રેસ કોઈ નહીં જાય. કેવું? કેસરી સે તો આયેલા. કેસરીસિંહ તો સાહેબ એમની રીતે આયા હતા, મતલબ કોઈ પાર્ટી તરફથી નતા આયા, સામાજિક આગેવાન તરીકે આયા હતા. બરાબર. હવે શું કરશો? અમે આગળ અમને ન્યાય નહીં મળે તો અમે આનાથી બી ઉગ્ર આંદોલન કરીશું. ક્યાં આગળ? અમૂલ ડેરીના ગેટની બહાર અમે ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરીશું. અમને જો ન્યાય નહીં મળે તો. આ સ્થિતિ ઊભી થયા પાછળ શું કારણ જવાબદાર લાગે છે? સાહેબ પોલિટિકલ એ લોકોના અંદરના કદાચ પ્રશ્નો હોઈ શકે છે, કેમ કે છેલ્લા કેટલાય ટાઈમથી આવું બધું ડેરી જે ચેરમેનની ચૂંટણી ફરીવાર થઈ, જ્યારે નવા ચેરમેન બન્યા ત્યાર પછી આવું બધું ચાલતું જ રહ્યા, ડેરીના બધા પ્રશ્નો ચાલતા જ રહ્યા વિવાદિત. એમ અગાઉ બની જાય ઘટનાઓ? અગાઉ બી પહેલા 10 મહિના પહેલા બી સાહેબ છૂટા કરવામાં આવ્યા હતા બધાને, પણ એ પછી થોડા ટાઈમ 2 મહિના પછી પાછા લેવામાં આવ્યા હતા અને ફરી આજે એનો એ જ પ્રશ્ન બન્યો છે. થેન્ક યુ. તમારા દ્વારા કયા પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે અને તમારા લોકોની શું માંગ છે? ઇસ્યુ એ છે કે રાતોરાત ટેલિફોનિક આ લોકોને જાણ કરવામાં આવી, વોટ્સઅપ પર એક લેટર ફેરવવામાં આવ્યો કે માનવ બળ ઘટાડવા માટે અમે તમને છૂટા કરીએ છીએ, પણ એ લોકો 7 વર્ષથી નોકરી કરે છે. ત્યારે અમને ટેલિફોનિક ઘણા બધા ટેલિફોન આવ્યા. આ લોકોના કઈ ડાયરેક્ટરોની ઇન્ટરનલ કઈ પોલિટિક્સ છે. તમારી શું માંગ છે? અમારી માંગણી આજે તમે 135 જે હિટલર સાઈડથી ટેલિફોનિક જે ચૂલા બંધ કર્યા છે અને આ લોકોને કોના દ્વારા ફોન થયેલા? એ ડેરીના HR ઓફિસમાંથી. એટલે અમે એ લોકોને સ્પષ્ટ કહેવાયા છે કે માનવ બળ વધારવાનું હોય, ઘટાડવાનું ના હોય. સાહેબ આખી વાતમાં એ વાત જાણવી છે કે જે કર્મચારીને છૂટા કરવામાં આવે છે એ બધા કોઈ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે કે પછી સીધા અમૂલ ડેરીની ભરતી છે? 7 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરો છો ને? 5 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. એકચ્યુઅલી ડેરી કોન્ટ્રાક્ટ એકચ્યુઅલી 150 દિવસમાં પરમેનન્ટ કરવા જોઈએ. પરમેનન્ટ કરવાની વાત તો બાજુ પર ગઈ. અને હવે વિચારો તમે, આ કેટલી મોટી હિટલર શાહી. તમારા સર આ કયા વિષયને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આપના દ્વારા કયા પ્રકારની આગળ કાર્યવાહી થઈ શકે છે? આજે બધા અહીંયા બધા ભેગા થયા અને મને આ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેના અંદર હ્યુમન રિસોર્સ સોસાયટી HRS ના કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોઈઝ 101 જેટલા એમ્પ્લોઈઝને આપણે નોકરી પર નથી આવવા માટેનું જાણ કરવામાં આવેલ હતું. તેના અનુસંધાનમાં અરજી પત્રક આવ્યું છે અને જે અરજી આવેદન મળ્યું છે એ ચોક્કસપણે આવતી બોર્ડ મિટિંગ જે આવશે એના અંદર આપણે ચોક્કસપણે એને મૂકીશું અને જે આજે જે એમને વાત કરી છે એ તમામ વાતો હું ચોક્કસપણે અમારા જે ઉપલા અધિકારીઓ છે એમને ચોક્કસપણે જાણ કરીશું. સાહેબ, જેવી રીતે લેવાનું કારણ હોય છે તેવી રીતે છૂટા કરવાનું પણ કારણ હોય છે. શું કારણ રહ્યું? એ હવે જ્યારે બોર્ડ મિટિંગ થશે એના અંદર બધી આ ચર્ચા થશે અને ચર્ચા કરીને જે બી નિર્ણય આવશે એ બોર્ડ મિટિંગ પછી આપણને જાણ કરીશું. થેન્ક યુ.